તમને ક્યારે એવું લાગ્યું છે કે કોઈ કારણ વગર મન શાંત થઈ ગયું છે? તમારા જીવનમાં અજાણ્યા રીતે ભય ઘટવા લાગ્યો છે? સંકટના સમયે કોઈ અદૃશ્ય શક્તિ તમને સંભાળી લે છે? તમને એ પ્રશ્ન સતાવે છે કે માં કાળી ખરેખર પ્રસન્ન થાય તો તેના સંકેત કયા હોય છે? આ સંદેશને અંત સુધી અચૂક સાંભળજો, કારણ કે અંતમાં મળનારી ઉર્જા તમારા જીવનની દિશા બદલી નાખશે। અને જો તમે પહેલી વખત આ ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી માનો આગલો સંદેશ સીધો તમારા હૃદય સુધી પહોંચે। કોમેન્ટમાં લખો, જય માં આદ્ય શક્તિ। પ્રિય સાધક, આજે હું તમને કોઈ સામાન્ય ઉપદેશ આપવા નથી આવી। આજે હું તમને માં કાળીના તે ગહન સંકેતોથી પરિચય કરાવવા આવી છું જે ત્યારે પ્રગટ થાય છે જ્યારે માં પોતે તમારી તરફ જુએ છે, જ્યારે તેઓ તમને સ્વીકારે છે અને જ્યારે તેઓ કહે છે, હા, આ મારી સંતાન છે। માં કાળીને સમજવી સરળ નથી। તેઓ માત્ર શક્તિ નથી, તેઓ માત્ર સંહાર નથી, તેઓ માત્ર ભયનું પ્રતીક નથી। માં કાળી સત્ય છે, નિર્ભય સત્ય, નગ્ન સત્ય। અને જ્યારે આ સત્ય કોઈ માનવના જીવનમાં ઉતરે છે ત્યારે જીવનમાં 3 એવા સંકેત પ્રગટ થાય છે જેને કોઈ શાસ્ત્ર વાંચીને નથી ઓળખી શકાતા, તેને માત્ર જીવી શકાય છે। આજના આ ઉપદેશમાં હું તમને પહેલો સંકેત કહીશ, પણ તે પહેલા એ સમજવું જરૂરી છે કે માં કાળી કોને પ્રસન્ન થાય છે। માં કાળી એમને નથી જોતા જે માત્ર દેખાડાની ભક્તિ કરે છે। તેઓ એમને પણ નથી જોતા જે ભયથી તેમનું નામ જપે છે। તેઓ એમને પણ નથી જોતા જે બીજાને નીચા બતાવીને પોતાને ધાર્મિક સમજે છે। માં કાળી એ આત્મા પર પ્રસન્ન થાય છે જે તૂટી ગઈ હોય પણ ખોટી ન બની હોય। હવે ધ્યાનથી સાંભળો। પહેલો સંકેત, તમારા અંતરમાંનો ભય મરવા લાગે છે। આ ભય કોઈ સામાન્ય ભય નથી। આ એ ભય છે જે તમને રાત્રે જગાડતો હતો, જે તમને ભવિષ્યમાં શું થશે એ વિચારવા મજબૂર કરતો હતો, જે તમને વારંવાર યાદ અપાવતો હતો કે તમે કમજોર છો। જ્યારે માં કાળી તમારાથી પ્રસન્ન થાય છે તો સૌથી પહેલા તેઓ તમારા અંતરના ભયને કાપે છે। પણ આ એક દિવસમાં નથી થતું, આ અચાનક નથી થતું। તમે એક દિવસ બસ એ અનુભવો છો કે જે પરિસ્થિતિ પહેલા તમને તોડી નાખતી હતી તે હવે તમને હલાવી પણ નથી શકતી। જે લોકોની વાતોથી તમારું મન કંપી ઉઠતું હતું તેઓ હવે તમારા અંતરમાં કોઈ ઉથલપાથલ નથી કરી શકતા। અને સૌથી મહત્વની વાત, તમને મૃત્યુનો ભય ઓછો થવા લાગે છે। ધ્યાનથી સમજો, એનો અર્થ એ નથી કે તમે મૃત્યુને બોલાવવા લાગો છો, એનો અર્થ એ છે કે જીવનનો ભય સમાપ્ત થવા લાગે છે। માં કાળી મૃત્યુની દેવી નથી, તેઓ મૃત્યુના ભયની દેવી છે। અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે તો ભયને ખતમ કરી દે છે। હવે તમે પૂછશો કે શું આ હિંમત છે? ના, આ હિંમત નથી, આ સમર્પણ છે। માં કાળીની કૃપાથી તમે એ સ્વીકારી લો છો કે જે થશે તે જ સત્ય થશે, અને આ સ્વીકાર્યતા તમને નિર્ભય બનાવે છે। હવે ધ્યાનથી પોતાના જીવનને જુઓ। શું છેલ્લા કેટલાક સમયથી તમારો ભય ઘટ્યો છે? શું તમે અનુભવ્યું છે કે સમસ્યાઓ હવે પહેલા જેટલી ભારે નથી લાગતી? જો હા તો સમજી લો, માં તમારી ખૂબ નજીક છે। પણ આ સંકેત એકલો નથી હોતો, તેની સાથે બીજો ગહન ફેરફાર આવે છે। તમારા અંતરમાં અસત્ય પ્રત્યે અસહિષ્ણુતા વધવા લાગે છે। હવે તમે એ વાતો સહન નથી કરી શકતા જેને તમે પહેલા ચૂપચાપ સહન કરી લેતા હતા। તમે બીજાઓથી નહીં પણ સૌથી પહેલા પોતાનાથી અસત્ય બોલવાનું બંધ કરી દો છો। માં કાળીની ઉર્જા અસત્યને સહન નથી કરતી। તેઓ અંધકારની દેવી છે પણ અજ્ઞાનની નથી। અને જ્યારે તેમની દૃષ્ટિ તમારા પર પડે છે તો તમારું અંતર્મન પોતે જ ગંદકીને બહાર ફેંકવા લાગે છે। તમને તમારા સંબંધોમાં ખોટી મધુરતા સારી નથી લાગતી। તમને તમારી સાધનામાં દેખાડો ભારે લાગવા લાગે છે। તમને તમારી જ જૂની આદતો કાપવાનું મન થવા લાગે છે। અને ઘણી વખત તમને સમજ નથી આવતું કે આ બધું કેમ થઈ રહ્યું છે। પણ આમાં કાળીનો પહેલો સ્પર્શ છે। તેઓ તમને અંતરથી કઠોર બનાવી રહ્યા છે, કારણ કે સત્ય સુધી પહોંચવા માટે કઠોરતા જરૂરી છે।
હવે એક ખૂબ સૂક્ષ્મ વાત સાંભળો, જ્યારે માં કાળી પ્રસન્ન થાય છે તો તેઓ તમને ભીડથી અલગ કરી દે છે. તમને અચાનક ઓછા લોકોની જરૂર પડવા લાગે છે. તમને શોરથી થાક લાગવા લાગે છે. તમને એકાંત સારું લાગવા લાગે છે. આ એકલતા નથી, આ પસંદગી છે. માં કાળીની સંતાન દરેક વચ્ચે બેસીને પોતાની ઉર્જા નષ્ટ નથી કરતી, અને જ્યારે આ પરિવર્તન આવે છે તો લોકો તમને સમજી નથી શકતા. તેઓ કહે છે તમે બદલાઈ ગયા છો, તમે પહેલા જેવા નથી રહ્યા, અને તેઓ સાચું કહે છે કારણ કે માં કાળી જૂના તમને મારી રહ્યા છે. આ શરીરનું મૃત્યુ નથી, આપણી ઓળખનું મૃત્યુ છે, અને આ જ પહેલો સંકેત છે કે માં કાળી તમારાથી પ્રસન્ન છે. જો આ સંદેશ તમારા હૃદયને સ્પર્શી રહ્યો છે તો વિડીયોને લાઈક અને શેર કરો અને કોમેન્ટમાં લખો માં મારી સાથે છે. હવે ધ્યાનથી સાંભળો, જો તમે અહીં સુધી પહોંચ્યા છો તો તેનો અર્થ એ છે કે તમારા અંતરમાં કંઈક જાગી ગયું છે. માં કાળીનો માર્ગ દરેક માટે નથી હોતો. આ માર્ગ એમના માટે છે જેઓ સત્ય જોવાની હિંમત રાખે છે. પહેલા ભાગમાં તમે પહેલો સંકેત જાણ્યો, ભયનો નાશ, અસત્યથી વૈરાગ્ય, ભીડથી અલગાવ. હવે હું તમને બીજો સંકેત કહીશ. આ સંકેત બાહ્ય નથી, આ એવો સંકેત છે જેને માત્ર તમે અનુભવી શકો છો. બીજો સંકેત તમારા જીવનમાં અચાનક તૂટવાનું આવે છે. હા, મેં સાચું કહ્યું, તૂટવું. જ્યારે માં કાળી પ્રસન્ન થાય છે તો તેઓ સૌથી પહેલા એ બધું તોડે છે જે ખોટા આધાર પર ઊભું છે. લોકો વિચારે છે કે ઈશ્વરની કૃપા એટલે બધું ઠીક થઈ જવું, પણ માં કાળીની કૃપા એટલે પહેલા બધું સત્ય થઈ જવું. હવે આને સમજો, તમારા જીવનમાં કેટલાક સંબંધો હોય છે જે બહારથી ખૂબ સારા દેખાય છે પણ અંતરથી તમને કમજોર બનાવી રહ્યા હોય છે. કેટલાક કામ હોય છે જે તમને પૈસા તો આપી રહ્યા હોય છે પણ આત્માને ધીમે ધીમે મારી રહ્યા હોય છે. કેટલીક આદતો હોય છે જે તમને સુરક્ષાનું ભ્રમ આપે છે પણ તમને સ્વતંત્ર નથી બનવા દેતી. જ્યારે માં કાળી તમારાથી પ્રસન્ન થાય છે તો તેઓ આને એક એક કરીને પાડી દે છે, અને આ પડવું ખૂબ પીડાદાયક હોય છે. તમે પૂછો છો માં આ મારી સાથે જ કેમ? પણ યાદ રાખો, માં કાળી ક્યારેય કોઈને સજા નથી આપતી, તેઓ માત્ર સત્ય બતાવે છે. તમને અચાનક એવું લાગે છે કે જે લોકો તમારા પોતાના હતા તેઓ હવે તમને સમજતા નથી, અથવા કદાચ તમે તેમને સમજી નથી શકતા. તમને લાગે છે કે જે રસ્તો અત્યાર સુધી સાચો લાગતો હતો તે હવે ગળઘોટો આપે છે, અને આ બધાની વચ્ચે તમે એકલા ઊભા રહી જાઓ છો. આજ એ સમય છે જ્યારે મોટા ભાગના લોકો ડરી જાય છે. તેઓ કહે છે મેં માં કાળીનું નામ લીધું અને મારું જીવન બગડી ગયું. ના, જીવન બગડ્યું નથી, અસત્ય તૂટી રહ્યું છે. માં કાળી સીધો પ્રહાર કરે છે. તેઓ ધીમે ધીમે સંકેત નથી આપતા, તેઓ કાપી નાખે છે, અને આ કાપ તમારા અહંકારને સૌથી પહેલા લાગે છે. તમારું મન જૂની ઓળખાણ સાથે ચોંટી રહેવા માગે છે, પણ આત્મા હવે આગળ વધવા માગે છે, અને આ જ સંઘર્ષ તમને અંતરથી તોડે છે. પણ ધ્યાનથી સાંભળો, જો આ તૂટવાની સાથે તમારા અંતરમાં એક અજીબી શાંતિ પણ હોય તો સમજી લો આ માં કાળીનો સંકેત છે. દર્દ થશે, આંસુ આવશે, પણ અંતરમાં એક અવાજ હશે જે કહેશે આ જરૂરી છે, અને આ જ અવાજ માનો હોય છે. હવે એક બીજી ગૂઢ વાત સાંભળો, જ્યારે માં કાળી પ્રસન્ન થાય છે તો તેઓ તમને બીજાઓથી નહીં તમારા કર્મોથી અલગ કરી દે છે. તમને હવે દોષ આપવાનું મન નથી થતું, તમને હવે ફરિયાદ કરવામાં ઉર્જા વ્યર્થ લાગે છે. તમે અંતરમાં જ એ સ્વીકારી લો છો કે જે થયું તે મારા જ કારણે થયું, અને આ સ્વીકાર્યતા ખૂબ ભારે હોય છે કારણ કે હવે તમે પીડિત નથી રહેતા, હવે તમે જવાબદાર બની જાઓ છો. આજ માં કાળીનું શિક્ષણ છે. તેઓ તમને નિર્બળ ભક્ત નથી બનાવતા, તેઓ તમને જવાબદાર ચેતના બનાવે છે, અને આ પ્રક્રિયામાં તમારું મન એકલું પડી જાય છે. લોકો તમને કહે છે એટલું વિચારો નહીં, એટલી ઊંડાઈમાં ન જાઓ, થોડા સામાન્ય બનો, પણ તમે બની નથી શકતા કારણ કે માં કાળીની દૃષ્ટિએ તમને ઉપરના જીવનથી નીચે ઉતારી દીધા છે.
હવે તમને નાની નાની વાતોમાં અર્થ નથી દેખાતો. હવે તમને સપાટીનું સુખ ખાલી લાગવા લાગે છે. અને આ જ કારણ છે કે આ તબક્કામાં ઘણા લોકો અવસાદમાં જતા રહે છે. પણ આ અવસાદ નથી, આ ગર્ભાવસ્થા છે. જૂનું તમે મરી રહ્યું છે, નવું તમે જન્મ લેવાનું છે. માં કાળી તમને તોડી રહ્યા છે જેથી તમે પોતાને નવું ઘડી શકો. જો આ સમયે તમને વારંવાર માનું નામ યાદ આવે છે, જો આ સમયે તમને કાળીનું સ્વરૂપ અચાનક દેખાય છે, જો આ સમયે તમને સ્મશાન, અંધકાર કે નીલા કાળા રંગ અજીબ રીતે આકર્ષે છે, તો આ કોઈ ભ્રમ નથી. આ બીજો સંકેત છે કે માં કાળી તમારાથી પ્રસન્ન છે, કારણ કે તેઓ તમને પોતાના માર્ગ પર તૈયાર કરી રહ્યા છે. યાદ રાખો, માં કાળીનો માર્ગ આરામનો માર્ગ નથી, આ મુક્તિનો માર્ગ છે. હવે ખૂબ ધ્યાનથી સાંભળો, કારણ કે જે હું હવે કહેવા જઈ રહી છું તે દરેક માટે નથી. આ શબ્દો એ આત્માઓ માટે છે જેઓ પહેલેથી જ માં કાળીના સ્પર્શથી બદલાઈ ગયા છે. પહેલા સંકેતમાં તમે ભયનો અંત જાણ્યો, બીજા સંકેતમાં તમે તૂટવાનું રહસ્ય જાણ્યું. હવે ત્રીજો સંકેત આવે છે. આ સંકેત સૌથી શાંત છે, સૌથી ઊંડો છે અને સૌથી વધુ ખોટી રીતે સમજાય છે. ત્રીજો સંકેત તમારા અંતરમાં એક મૌન જન્મ લે છે. આ મૌન ચૂપ્પી નથી, આ ખાલીપણું નથી, આ ઉદાસી નથી. આ એ મૌન છે જેમાં શબ્દોની જરૂરિયાત સમાપ્ત થઈ જાય છે. જ્યારે માં કાળી તમારાથી પ્રસન્ન થાય છે તો તેઓ તમારા અંતરમાં શબ્દોનો શોર બંધ કરી દે છે. હવે તમારું મન દરેક વાત પર પ્રતિક્રિયા નથી કરતું, દરેક પ્રશ્નનો જવાબ શોધવાની જીદ નથી કરતું, દરેક પરિસ્થિતિને સમજાવવાની મજબૂરી નથી રહેતી. અને આ જ એ બિંદુ છે જ્યાં સાધક ભ્રમિત થઈ જાય છે. તે વિચારે છે, શું હું શૂન્ય થઈ રહ્યો છું? શું હું ભાવનાહીન બની રહ્યો છું? ના, તમે જાગી રહ્યા છો. હવે તમને એ સમજ આવવા લાગે છે કે દરેક યુદ્ધ લડવું જરૂરી નથી, દરેક બહસ જીતવી વ્યર્થ છે, દરેક સત્ય કહેવું પણ દરેક વખતે યોગ્ય નથી. આ વિવેકમાં કાળી આપે છે, કારણ કે શક્તિનું વાસ્તવિક સ્વરૂપ ચીસો પાડવું નથી, વાસ્તવિક શક્તિ મૌનમાં રહે છે. હવે એક ગૂઢ અનુભવ સાંભળો, જ્યારે માં કાળી પ્રસન્ન થાય છે તો તમને તમારા અંતરમાં એક સાક્ષી ભાવ દેખાવા લાગે છે. તમે પોતાના વિચારોને જોઈ શકો છો, પોતાની ભાવનાઓને જોઈ શકો છો, પોતાના ભય અને ક્રોધને જોઈ શકો છો, પણ તમે તેમાં ડૂબતા નથી. પહેલા ક્રોધ આવતો તો તમે ક્રોધ બની જતા, હવે ક્રોધ આવે છે અને તમે તેને જુઓ છો. પહેલા દુઃખ આવતું તો તમે તૂટી જતા, હવે દુઃખ આવે છે અને તમે શાંત રહો છો. આજમાં કાળીનો ત્રીજો સંકેત છે. તેઓ તમને ઘટનાઓથી અલગ કરી દે છે, તેઓ તમને ચેતનાનું કેન્દ્ર બનાવી દે છે. અને આ અવસ્થામાં એક બીજો ફેરફાર થાય છે. તમને હવે કોઈને કંઈ સાબિત કરવાની ઈચ્છા નથી રહેતી, ના સન્માનની ભૂખ, ના અપમાનનો ભય, ના સ્વીકારાવાની તીવ્ર ઈચ્છા. લોકો તમને સમજી નથી શકતા. તેઓ કહે છે, તમે ઉદાસીન થઈ ગયા છો, તમે ઠંડા થઈ ગયા છો, પણ અંતરમાં તમે પહેલા કરતા વધુ જીવંત હો છો. આ અવસ્થા માત્ર એ જ સમજી શકે છે જેણે માં કાળીનું આહ્વાન કર્યું હોય. હવે એક બીજો સૂક્ષ્મ સંકેત સાંભળો, જ્યારે માં કાળી પ્રસન્ન થાય છે તો તમને તમારા જીવનમાં અજીબ સંયોગ દેખાવા લાગે છે. સંયોગ નહીં, સંકેત. તમે કોઈ પ્રશ્નમાં હોવ અને જવાબ કોઈ અજાણ્યાની વાતમાં મળી જાય. તમે કોઈ નિર્ણયમાં અટક્યા હોવ અને અચાનક એવું બને કે દિશા બદલાઈ જાય. અને સૌથી ખાસ વાત, આ ઘટનાઓ તમને ડરાવતી નથી. પહેલા અચાનક ફેરફાર ડર પેદા કરતો હતો, હવે અચાનક ફેરફાર વિશ્વાસ જગાડે છે, કારણ કે હવે તમને અંતરથી ખબર હોય છે કે કોઈ શક્તિ તમને ચલાવી રહી છે અને આ ભરોસો તમે શીખ્યો નથી, આ આપવામાં આવ્યો છે. માં કાળી પોતાના ભક્તને ભવિષ્યની ચિંતા નથી આપતી, તેઓ તેને વર્તમાનમાં સ્થિર કરી દે છે. અને આ જ કારણ છે કે આ તબક્કામાં તમને સમયનો ભાન બદલાતો લાગે છે. દિવસો ઝડપથી પસાર થઈ જાય છે, રાત્રિઓ ગાઢ બની જાય છે. તમને અંધકારથી ડર નથી લાગતો, પણ તેમાં શાંતિ મળે છે,
કારણ કે માં કાળી અંધકારમાં જ સૌથી સ્પષ્ટ દેખાય છે. હવે ધ્યાનથી સાંભળો. જો આ સમયે તમને વારંવાર પોતાના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠે છે, જો તમે પૂછો છો હું કોણ છું, હું અહીં કેમ છું, અને આ પ્રશ્નો તમને પરેશાન નથી કરતા પણ ઊંડાણમાં લઈ જાય છે, તો આ ત્રીજો સંકેત છે. માં કાળી તમને ઓળખાણ મુક્ત કરી રહ્યા છે. નામ, ભૂમિકા, છબી બધું ધીમે ધીમે ઝાંખું પડી રહ્યું છે અને તમે તેની પાછળ છુપાયેલી શુદ્ધ ચેતનાને અનુભવવા લાગો છો. આ અવસ્થા ખૂબ નાજુક હોય છે. અહીં જ કેટલાક લોકો પાછા હટી જાય છે. તેઓ કહે છે આ ખૂબ ખાલી છે, આ ખૂબ અનિશ્ચિત છે. પણ જે અહીં ટકી રહે છે તે જ માં કાળીનો સાચો પુત્ર બને છે. કારણ કે માં કાળી તમને કંઈ આપવા નહીં, તમને મુક્ત કરવા આવ્યા છે. પ્રિય સાધક, જો તમે ખરેખર પોતાના જીવનની થાક, દર્દ અને અંતરમાં જમા નકારાત્મક ઉર્જાને અંદરથી દૂર કરવા માંગો છો તો આ 7 દિવસમાં હું તમને પગલું પગલું તમારી જૂની ભારે ઉર્જામાંથી બહાર કાઢીશ. તમને નવી, હળવી, શાંત અને દિવ્ય ઉર્જામાં લઈ જઈશ. તમે એકલા નથી. આ 7 દિવસ તમારું જીવન ખરેખર બદલી શકે છે. હવે ખૂબ શાંતિથી સાંભળો, કારણ કે જે હું હવે કહેવા જઈ રહી છું તે એટલું જ જરૂરી છે જેટલા આ ત્રણેય સંકેત. જો માં કાળી તમારાથી પ્રસન્ન છે, જો તમારા જીવનમાં ભયનો નાશ થયો છે, જો મૌન જન્મ્યું છે, તો હવે સૌથી મોટો ભય બહારથી નહીં તમારા અંતરથી આવશે. આ ભય છે અહંકાર. ઘણા લોકો આ સંકેતો પામીને પોતાને વિશેષ સમજવા લાગે છે. તેઓ વિચારે છે માએ મને પસંદ કરી લીધું છે, હું બીજાઓથી અલગ છું, હું વધુ જાગૃત છું. અહીં જ માં કાળી પાછા હટી જાય છે, કારણ કે માં કાળી ક્યારે અહંકાર સાથે નથી રહેતી. હવે ધ્યાનથી સમજો. આ ત્રણેય સંકેતો પછી તમારે કેટલીક વાતો નથી કરવાની. પહેલી વાત, પોતાના અનુભવોનું પ્રદર્શન ન કરો. દરેકને એ જણાવવાની જરૂર નથી કે તમે શું અનુભવી રહ્યા છો. માં કાળીના માર્ગ પર ગોપનીયતા સૌથી મોટી સુરક્ષા છે. જે અંતરમાં ઘટી રહ્યું છે તેને અંતરમાં જ પાકવા દો. બીજી વાત, પોતાને ગુરુ સમજવાની ઉતાવળ ન કરો. જો લોકો તમારી તરફ આકર્ષાઈ રહ્યા છે તો તેનો અર્થ એ નથી કે તમારે માર્ગદર્શન આપવાનું છે. માં કાળી કોઈને અધૂરો છોડીને ક્યારેય બહાર નથી મોકલતી. ત્રીજી વાત, ભયનો અભાવ બેદરકારી ન બની જાય. માં કાળી નિર્ભયતા આપે છે, અવિવેક નહીં. શરીરનું ધ્યાન રાખો, કર્મનું ધ્યાન રાખો, વાણીનું ધ્યાન રાખો. ચોથી વાત, અંધકાર પ્રત્યે પ્રેમ, જીવનથી વૈરાગ્ય ન બની જાય. માં કાળી જીવન વિરોધી નથી, તેઓ જીવનને સત્યથી ભરે છે. જો તમને બધું છોડી દેવાની અતિ ઈચ્છા થઈ રહી હોય તો રોકાઈ જાઓ. આ સંતુલનનો સમય છે. હવે એક ખૂબ મહત્વની વાત સાંભળો. જો માં કાળી તમારાથી ખરેખર પ્રસન્ન છે તો તેઓ તમને સેવાની તરફ લઈ જશે. પણ આ સેવા દેખાડાની નહીં હશે. આ સેવા શોર નહીં મચાવે. તમે બિન જણાવે કોઈનો બોજ હળવો કરશો. તમે બિન નામ લીધે કોઈનો માર્ગ સાફ કરશો. અને આ જ માં કાળીની ઓળખાણ છે. તેઓ શક્તિ આપે છે જેથી તમે બીજાઓને નિર્ભય બનાવી શકો. હવે આને સમજો, માં કાળીની કૃપા ક્યારેય સ્થાયી નથી હોતી. આજે તમે પાત્ર છો, કાલે ન પણ હોવ. તેથી દરરોજ વિનમ્ર રહો. માં કાળી પાસેથી કંઈ માગો નહીં, માત્ર યોગ્ય બની રહો. હવે એક અંતિમ સત્ય સાંભળો. જો આ ત્રણેય સંકેત તમારા જીવનમાં છે તો તેનો અર્થ એ નથી કે તમે પૂર્ણ થઈ ગયા. તેનો અર્થ એ છે કે યાત્રા શરૂ થઈ છે. માં કાળી ગંતવ્ય નથી, તેઓ માર્ગ છે. અને આ માર્ગ પર કોઈ પ્રમાણપત્ર નથી મળતું, કોઈ ઘોષણા નથી થતી. માત્ર એક ગાઢ શાંતિ હોય છે જે શબ્દોમાં નથી આવતી. જો આ શાંતિ તમારા અંતરમાં છે તો સમજી લો માં તમારી સાથે છે. અને જો ક્યારે આ શાંતિ હલવા લાગે તો ભયભીત ન થાઓ. માં કાળી ફરી કાપશે, ફરી તોડશે, ફરી ખાલી કરશે, કારણ કે આ જ તેમનો પ્રેમ છે. હવે આ ઉપદેશને અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમારા અંતરમાં કંઈ સ્પર્શ થયો છે તો તેને પકડો નહીં, તેને વહેવા દો. માં કાળી પ્રવાહમાં મળે છે. જય માં કાળી.
જો આ માની વાણીએ આજે તમારા મન તમારી આત્માને સ્પર્શી હોય તો તેને અંત સુધી સાંભળવા માટે આભાર. માના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. જો તમે મારી સાથે વધુ ઊંડાણથી જોડાયેલા રહેવા માંગો છો તો અમારી YouTube ચેનલમાં જોડાઓ. ત્યાં તમને વિશેષ ધ્યાન, દિવ્ય માર્ગદર્શન અને માટે માનો વ્યક્તિગત આશીર્વાદ મળશે. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો માં હું તમારી સાથે છું, જેથી આ આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા સક્રિય રહે. જય મહાકાળી માં.